નવસારી શહેરના કબીલપુર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અક્ષર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। નવસારી ફાયર બ્રિગેડની ટીમે આશરે 2.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। અક્ષર એન્ટરપ્રાઇઝ કંપની સોલર ઇન્વર્ટર માટે લાકડાના પેકિંગ બોક્સ બનાવવાનું કામ કરે છે। આજે મળસ્કે અંદાજે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી। કંપનીમાં લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર વિભાગના 20 સભ્યોની ટીમે 3 ફાયર ટેન્ડરો દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો। અંદાજે 2.5 કલાક સુધી સતત પાણીનો છંટકાવ કર્યા બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો। પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। જોકે કંપનીમાં રહેલો લાકડાનો જથ્થો અને તૈયાર બોક્સ બળીને ખાખ થઈ જતા સંચાલકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે। મારું નામ છે નંદલાલ ટંડેલ। હું નવસારી ફાયરમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું। આજ રોજ સવારે 4:50 કલાકે નવસારીની જીઆઈડીસીમાં એક કંપનીમાં આગનો બનાવ બનેલો હતો। એ કંપનીનું નામ હતું અક્ષર એન્ટરપ્રાઇઝ। એમાં જે સોલરના જે બોક્સ બનતા હતા લાકડાના, એમાં આગ લાગેલી હતી। ત્યારે ફોન દ્વારા કંટ્રોલ રૂમમાં ફાયર ડિપાર્ટમેન્ટને જાણ થતાં તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરી આગ બુઝાવવાની કામગીરી કરેલી હતી। ત્યારબાદ અમને લાગ્યું કે પાણીની અછત છે, તો અમે બીજા ફાયર ફાઈટર અને વોટર વર્ક્સના વોટર ટેન્કર બોલાવી સંપૂર્ણપણે આગ બુઝાવવામાં આવેલી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।